મને મળ્યા હતા ત્યારે હજી થર્ડ યરમાં હતા ને કોલેજના, એટલે મેં એને સજેશન આપ્યું બીએડ કરો ને એમણે મને કીધું કે સર હું અને ટીચર, એટલે મેં કીધું મને તમારામાં એક સારા ટીચર દેખાય છે અને પછી બીએડ કર્યું એણે અને પહેલી જ એક્ઝામ એમની પાસ થઈ, ટાટ 1 એક્ઝામ પાસ થઈ અને અત્યારે ગવર્મેન્ટ સ્કૂલમાં જોબ મળી ગઈ છે. કારણ કે એમના કોન્ટેક્ટમાં આવ્યો ત્યારથી જ એ પહેલાં ઈચ્છા હતી એક્ઝામ ક્રેક કરવાની ને આ બધું ભણવાની, પણ એક કહેવાય ને કે દિશા નિર્દેશિત એમણે કર્યા કે ક્યારેક ડિરેક્શન છે ને એ સૌથી વધુ મેટર કરતી હોય. સ્પીડ પછી આપણા ઉપર હોય, આપણે કોઈક રસ્તો બતાવડો હોય કે આ રસ્તે જવું છે તો બસ કે આ રસ્તેથી આ રીતે જવાય. હું ઘણા લોકોને કહેતો કે પેપર એક્ઝામ દીધા પછી પેપર ચેક એ પણ સર પાસે જ શીખો કે ચેક તો કરવાના જ, ભલે 25 તો 25 માર્ક આવ્યા 200માંથી, પણ એ ચેક કરવાના. આટલા ટાઈમ એક્ઝામમાં આટલી મહેનત નહોતી કરી એટલે નથી થયા. એ જવાબદારી મારી પોતાની જ હોય અને એ જો નહીં રાખો ત્યાં સુધી કોઈ દિવસ પાસ નહીં થાવ. ચાલો, એક બહુ સારા ન્યૂઝ આપવાના છે અને એક મારા માટે પર્સનલી ઓછા સારા ન્યૂઝ કે એક તમારા ફેકલ્ટી મારા સ્ટુડન્ટ અને મને મળ્યા હતા ત્યારે આવી જાઓ ને ભાઈ, મને મળ્યા હતા ત્યારે હજી થર્ડ યરમાં હતા ને કોલેજના, હા, અને મને એની અંદર એક ટીચર દેખાણો એટલે મેં એને સજેશન આપ્યું કે બીએડ કરો અને એમણે મને કીધું કે સર હું અને ટીચર, એટલે મેં કીધું મને તમારામાં એક સારા ટીચર દેખાય છે. એટલે મને હજી યાદ છે એમણે એક વાક્ય કીધું હતું, સર મેં જિંદગીમાં ક્યારેય કોર્સ સિવાયની એકેય બુક વાંચી નથી. એટલે મેં એને કીધું તમારી અંદર એક બહુ સારો રીડર છુપાયેલો છે, તમને નથી દેખાતો, મને દેખાય છે. તો મને કે સર મને હસવું આવે છે વાત સાંભળીને કે હું કોઈ બુક વાંચી શકું. એટલે મેં કીધું તમને હજી તમારી બુક મળી નથી અને જે દિવસ મળી જશે પછી તમારું રીડિંગ શરૂ થઈ જશે અને અત્યારે ખૂબ સારી ગતિએ છે રીડિંગ ઉપર. અને પછી બીએડ કર્યું એણે અને પહેલી જ એક્ઝામ એમની પાસ થઈ, ટાટ 1 એક્ઝામ પાસ થઈ અને અત્યારે ગવર્મેન્ટ સ્કૂલમાં જોબ મળી ગઈ છે. 1 વર્ષથી એમનું કંઈક રિઝલ્ટ આવી ગયું હતું અને 2 વર્ષથી રિઝલ્ટ આવી ગયું હતું સરસ અને વેઇટિંગ હતું. તો અત્યાર પૂરતી આપણી વચ્ચેથી થોડાક અનુપસ્થિતિ રહેશે એમની, પણ આશા કરીએ કે જલ્દી પાછા રાજકોટ આવે અને તમારા લોકોનું ફરીથી ટીચિંગ શરૂ કરે. તો એક મારા ઓનલાઈન સ્ટુડન્ટ્સને થોડા કમસતા ઓછા સારા સમાચાર કે હમણાં હું બીજા ગોતું ત્યાં સુધી કરંટમાં થોડીક ઇરેગ્યુલારિટી રહેશે, તો એક વખત આવી જાઓ મારા નાના ભાઈ સમાન. તમારા કરંટ, સાયન્સ એન્ડ ટેક, જોગ્રાફી અને મને ઘણા સમય પછી એક એવા ટીચર મળ્યા કે જેના લેક્ચરની છોકરાઓ આમ રાહ જોતા હોય. કાઢી બરાબર, એક નાનકડું પેલું ઓફિશિયલ જે બહુમાન કરે ને, વધી જશે. હા ભલે વધી જતું, આદત પાડો. આવી આદત નથી પાડવી. ના ના પાડવી જોઈએ, પાડવી જોઈએ. ચાલો. હવે એક ખાસ રાજ આ લોકોને તમારી જર્ની વિશે થોડુંક કહી દો, તમારા જે વ્યુઅર્સ હોય એ પણ થોડાક મોટિવેટ થાય અને આ લોકો પણ મોટિવેટ થાય. શું તમને હર્ડલ્સ આવી અને તૈયારી હજી રાજને આપણે ક્લાસ 1 અધિકારી તો બનાવવા જ છે. એ તો હું કાયમ કહું છું, મારો કોઈ પણ સ્ટુડન્ટ ગમે એ જોબ લાગે, ક્લાસ 1 થી નીચેની જોબ હોય ને એટલે મને મીઠાઈનો ડબ્બો દેવા આવે ને ત્યારે હું કાયમ કહું છું હું ખુશ છું, સંતુષ્ટ નથી. સંતુષ્ટ તો હું ત્યારે જ થઈશ જ્યારે તમે ક્લાસ 1 લાગશો. એટલે એક આપણે ઇન્ટરવ્યૂ લીધેલું છે શૈલજાનું, અત્યારે ક્લાસ 2 છે, ક્લાસ 1 માટે હમણાં જ ગયા વર્ષે જ આવ્યા હતા આપણી પાસે, બરાબર, તમારામાંથી 2 જણા મળેલા છો એમને. તો એમને પણ હું ખુશ ત્યારે હોઉં જ્યારે તમે, એટલે ખુશ તો હોઉં જ, સંતુષ્ટ તો ત્યારે જ થાવ જ્યારે તમે ક્લાસ 1 લાગો, બરાબર. તો આપણે આશા કરીએ જલ્દી જ રાજ ક્લાસ 1 ઓફિસર પણ થાય આપણી વચ્ચે. તમારી જરાક જર્ની કહી દો. જર્નીમાં તો એવું હતું કે સર હમણાં જે વાત કરતા હતા ને કે રીડિંગવાળી વાત, તો ત્યારે મને સરે કીધું એ વાત ઉપર હસવું આવતું હતું કે હું એને વાંચું
અત્યારે મને એ ઇન્સિડન્ટ ઉપર હસવું આવે છે કે એ વસ્તુ આખી ખોટી હતી ને અત્યારે આખી બદલી ગઈ છે. સરે જે કીધું એ વાત એ સાચી હતી કે આપણને આપણી પ્રોપર બુક ન મળી હોય ત્યારે આ વસ્તુ થાય. મળી ગઈ પછી એક જર્ની, ત્યાં સુધીમાં બુક ખરીદેલી ઘણી હતી પણ વાંચી નહોતી, ઈચ્છા નહોતી થતી. પણ પછી વ્યવસ્થિત બુક મળી ગઈ કે આ વાંચવા જેવી છે તો પછી શરૂ થઈ ગયું. એ પછી સાહિત્ય હોય કે આપણા ભણવાને લગતી હોય, ટૂંકમાં એકેડેમિક્સને લગતી કે કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામ કે બધું, પછી રસ ડેવલપ થયો. એક જ મિનિટ, પહેલી બુક કઈ હતી તમારી? પહેલી બુક તો ખાસ યાદ નથી. હા, એક પહેલી બુક વાંચી હતી સિંગલ સિટિંગમાં, લગભગ 3.5 કલાકમાં પૂરી કરી. સંગતનો પગ કરીને છે, ખૂબ સરસ બુક છે, હરેશ ધોળકિયાની, ખૂબ સારી બુક છે. અને બાકી કોમ્પિટેટિવ એક્ઝામમાં તો સરે જેમ વાત કરી એમ કે એમનું ગાઈડન્સ પહેલેથી, કારણ કે એમના કોન્ટેક્ટમાં આવ્યો ત્યારથી જ એ પહેલાં ઈચ્છા હતી એક્ઝામ ક્રેક કરવાની ને આ બધું ભણવાની, પણ એક કહેવાય ને કે દિશા નિર્દેશિત એમણે કર્યા કે ક્યારેક ડિરેક્શન છે ને એ સૌથી વધુ મેટર કરતી હોય. સ્પીડ પછી આપણા ઉપર હોય, આપણે કોઈક રસ્તો બતાવડો હોય કે આ રસ્તે જવું છે તો બસ કે આ રસ્તેથી આ રીતે જવાય, એ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હોય. એટલે એ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. પછી તો પેશન્સ બહુ રાખવું પડે કે તમે સાંભળો હમણાં જ કીધું કે 2023માં રિઝલ્ટ આવી ગયું હતું, 25માં જોઈનિંગ છે, 2 વર્ષ. એટલે પેશન્સ સિવાય કંઈ મતલબ એના સિવાય કોઈ ઓપ્શન જ નથી તમારી પાસે, એ રાખવું જ પડશે. અને બાકી હર્ડલ્સ તો જેટલું નવું કરશો એટલું આવશે, નવું આવશે એટલે નવું શીખતા રહેવું પડે. અચ્છા, એ વચ્ચે દરમિયાન જર્નીમાં તમારા ફ્રેન્ડ્સની જોબ લાગી એવાય થયા ને? હા, યસ ડેફિનેટલી. ત્યારે જરાય ખરાબ લાગ્યું આપણને? હા, થાય જ 100% કે ભાઈ આપણે રહી ગયા, એ થાય જ. એ બટ નેચર કહેવાય ને, હ્યુમન નેચર જેવું છે. અચ્છા, એમાંથી શું શીખવા મળે? એ લોકોને મળી જાય, આપણને ન મળે તો? એમાંથી શીખવા મળે કે ત્યારે હજી વધારે મહેનત કરી હોત ને. હું પર્સનલી એવું માનું છું કે હું ઘણા લોકોને કહેતો કે પેપર એક્ઝામ દીધા પછી પેપર ચેક, એ પણ સર પાસે જ શીખો કે ચેક તો કરવાના જ, ભલે 25 માર્ક આવ્યા 200માંથી, પણ એ ચેક કરવાના. એ હું ચેક કરું પછી યાદ રાખું કે આટલા ટાઈમ એક્ઝામમાં આટલી મહેનત નહોતી કરી એટલે નથી થયા. એ જવાબદારી મારી પોતાની જ હોય. અને એ જો નહીં રાખો ને ત્યાં સુધી કોઈ દિવસ પાસ નહીં થાવ. એક્સટર્નલ ફેક્ટર્સ ગોતશો ને કે આમ હતું એટલે ન થયું, ઓલું હતું એટલે ન થયું, તો કોઈ દિવસ પાસ નહીં થાવ. એ ગેરંટી, કોઈ પણ એક્ઝામ હોય. બરાબર છે, સરસ. બીજું કાંઈ આ લોકોને મેસેજ દેવાનો હોય તો? ના, બસ મેસેજમાં તો કાંઈ નહીં, કે ખાસ એક ગોલ રાખીને એની ઉપર કન્ટિન્યુઅસલી કામ કરો એટલે મોરલેસ ક્યારેક મોડું તો મોડું પણ મળે ખરો, પણ થોડુંક ધૈર્ય રાખવું પડે. આપણે તમારું જરાક જોઈનિંગ થઈ જાય ને પછી તમારા એ અનુભવ ને બધો એક ઇન્ટરવ્યૂ વાળો વિડીયો અલગથી મૂકશું જલ્દી. શ્યોર. બરાબર, ચાલો અત્યારે કન્ટિન્યુ કરો તમે લોકો. ઓકે, ચાલો, થેન્ક યુ. આગળની જર્ની માટે ખૂબ ખૂબ અભિનંદન તમને. થેન્ક યુ સર. અને આશા કરીએ જલ્દી પાછા તમે અહીંયા ભણાવવા માટે પધારો. ઈ મેઇન. થેન્ક યુ સર.